ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી। જિલ્લામાં સોમનાથ, તાલાળા, કોડીનાર, ઉના વિધાનસભા બેઠકોના પુનર્ગઠન બાદ મતદાન મથકોની સંખ્યા વધીને 1144 થઈ છે। જિલ્લામાં 9,42,314 મતદાર નોંધાયેલા છે। ડોર ટુ ડોર સર્વે દરમિયાન ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત્યુ પામેલા એવા 81,491 મતદારોને હાલની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। નાગરિકો પોતાના હક, દાવા અને વાંધા અરજીઓ આગામી 18 જાન્યુઆરી 2026 સુધીમાં રજૂ કરી શકશે। એસઆઈઆરની કામગીરીનો એક તબક્કો પૂર્ણ થયો છે, બીજો તબક્કો ચાલુ કરવા જઈ રહ્યા છે। જે તબક્કો પૂર્ણ થયો છે અંતર્ગત આપણે આજે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે અને 1/1/26ની લાયકાતની સ્થિતિએ આપણે જે કાર્યવાહી ચાલુ કરી હતી એ ઘરે ઘરે EF એટલે કે એન્યુમરેશન ફોર્મ્સ આપણે આપીને મતદારો પાસેથી વિગત માંગી હતી। તે કામગીરી આપણે પૂર્ણ કરીને તેનું જે આગળની કામગીરી કરવાની હતી એ આજે ડ્રાફ્ટ પૂર્ણ પ્રસિદ્ધ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં 4 મતદાર વિભાગ છે, 90 સોમનાથ, 91 તલાલા, 92 કોડીનાર અને 93 ઉના। આ ચારે થઈને આપણી પાસે અત્યારે કુલ જે ડ્રાફ્ટ રોલ છે એમાં 9,42,314 મતદારોના નામ આપણે આમાં સમાવેશ કર્યા છે, જ્યારે 81,471 મતદારોના નામ આપણે કમી કર્યા છે। કમી કરેલ તમામ મતદારોના નામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપવામાં આવ્યા છે। એ ઉપરાંત CEO સાહેબની વેબસાઇટ ઉપર અને DOની વેબસાઇટ ઉપર પણ આ નામો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે। જે નામો કમી થયા છે એ લોકોએ જો હવે નામ ફરીથી દાખલ કરાવવું હશે તો ફોર્મ નંબર 6માં તેઓએ એમનો દાવો રજૂ કરવો પડશે અને ત્યારબાદ ERO એના ઉપર નિર્ણય કરશે। આ ઉપરાંત લગભગ 45,000 એવા મતદારો છે કે જેમનું મેપિંગ થયેલ નથી। આને પણ યથા સમયે નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ પુરાવો રજૂ કરવા માટે જણાવવામાં આવશે। પુરાવો રજૂ કર્યાથી તેની પર પણ નિર્ણય કરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 17/2/2026ના રોજ આ મતદાર યાદીનું આખરી જે છે પ્રકાશન એ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ એ મતદાર યાદીને આપણે માન્ય મતદાર યાદી તરીકે ગણવાની રહેશે। આ યાદી આપણે પ્રસિદ્ધ કરી એ પહેલાં આપણી પાસે 1,042 બૂથો હતા, હવે એ વધીને 1,144 એટલે કે 102નો વધારો થયો છે। આમાં નોંધપાત્ર બાબત એવી છે કે આ તમામ બૂથો ઉપર મતદારોની સંખ્યા 1200 નિયત કરવામાં આવી છે, એટલે કોઈપણ મતદાન મથક ઉપર 1200થી વધારે મતદારો અંદર હવે હશે નહીં।